અમારે પણ જોયા દોઢ 2 વાગ્યા હોય મેં દી બધા નાખતા હોય એટલે એવું થાય રોજ જે એને હુવાનો ટાઈમ વધી અને બાળા કોઈ નથી રાતે મોડા જ હોય બધા કેવું સવારમાં 10-11 વાગે ઉઠે હવે તો એમ કે બાળા પડી હું એમ છે એના ટાઈમે જ ઉઠે ઉઠાડે ગમે ગેમ છે રમતું તું કઈ એને ન આવડે તું હાલવા માંડો દોડવા માંડો એને ન આવડે બેટા પછી ઓલા આપણે પાછળ ઓલા નાના ભાઈને રમાડવા જઈએ તો એ તારી એવું રમે ને તું લઈ આવી જશે બોલે માની લઈ જવાનો આ કોણ છે તને ખબર છે પેલો અંશ છે ને અંશ એનો નાનો ભાઈ છે દર્શનો અંશનો કોનો બર્થડે છે કેટલું છે બીજું ચપ્પલ કઈ લે ચપ્પલ અત્યારે ગાડી આવતી મોટરસાયકલ આવે છે આ બાજુ ચાલો અત્યારે જાવું છે હું એટલે જ બેઠો તો જાવું છે એમ કરીને પણ હવે મોડું તો છે 9 તો વાગી ગયા હવે હું જઈને હું અહીં જ બેન છું તમે બનાવો લ્યો તો જમવાનું કાંઈ વાંધો હું આવી જાય બની તો ગયો તો થોડું બની ભાઈ આવ્યા એને વેકેશન પડી ગયું એને વેકેશન જ છે હજી તો હા એમ જ હોય ને હજી ત્યાં કેમ જલ્દી જલ્દી મોટો થઈ જાય મામા મામી જમી દેવા જાય પછી ક્યાં હું નામ થાય છે અત્યારના છોકરા શીખવાડવું
લઈ જાઓ આલે ભાઈ આલે તાર દોડો આલે લઈ જાઓ એ તો ને શરીરમાં હારે ન થયો ને અત્યારના કોઈ છોકરા ન થાય તો એની મમ્મી એમ આમ જ થાય આ છોકરા અત્યારે બાપા નહીં નીંદો નહીં ખાવું સંસાર વધારે બેઠા બેઠા નાખવાની એના જ લઈ આ બેઠા બેઠા ભાઈ ભાઈ રમકડા ભેગા કર્યા લઈ દે ખબર પડે હવે છે અને એ કે હજી તો જેમ દોસ્તાર ને અત્યારે ને ત્યાં જોઈને એમ વેર કરશે આ લઈ જાવ મોટા થાય એમ ઈ વધે અહીંયા દૂધ ન હોય મેં તને શું કીધું આપણે સાર્વજનિકમાં ત્યાં જઈને ત્યાં દૂધ હોય 9 વાગી ગયા અને જો 15 મિનિટ ગણી લો અને 40 મિનિટમાં 15 મિનિટ એટલે 20 મિનિટ રહી ખાલી જાતા જાતા આપણે 5-10 મિનિટ ગઈ તો કેટલું થયું ખબર છે 10-15 મિનિટ જ થયું અને એની હાટો થઈને એની ઓલી આંખે થાવ આંખે તો કાંઈ નહીં એને પંચાયત વધારે 5 મિનિટ બરોબર છે એટલે બીજું કાંઈ બોલી નથી બાકી તો હલાવે મત એમ છે એકદમ એની શંકા છે લઈને લઈ લીધું હોય તો અમારે શું કરવું કા ભાઈ એનથી દેવાય દીતા જય ભાઈ એને એક વસ્તુ દે ગમે ઈ જેને ગમે એક વસ્તુ દે જોઈ નીચે જો ઈ રમે બોલો આપણે દર્શ કેવો તારી પાસે રમે છે તું તમને રમતા હોય ને એની ભાઈથી રમે છે એ તારી રમે છે દીતા તો ઓલા પોપટનામાં નથી આપણે પાંચમામાં છે ને કેનો છે ભાઈ જો 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 ભાઈ જો ભાઈ એમાં થાય છે ખુરશી નાખીને દેવું દેવું બોલ દે ઓલો બોલ આ બધો અડધા જોયું તમારી પાટો છૂટી ગયો લાગે અત્યારે ટમેટા ખાઈ જઈશ કૂતરાનું ટમેટા નાખે ટમેટા ખાઈશ એ ભાઈ તું આવતો હોય તો રમકડા કેટલા બધા છે એક જગ્યા હોય ખાલી લેવાના હોય ને પછી રમવું ન હોય એક જગ્યાએ બેઠી અમારે તો સવારમાં આખા રૂમમાં રમકડા હોય ઘસરતા શીખી ગયો હોય છે ને આમ બાકોડિયા ભેગું એટલે તો આખા ઘરમાં રમકડા અમારે તો અહીંયા તો એક પછી ધ્યાને રાખવું પડે બહુ અમારે તો દાદરો રહ્યો ને દાદરા ચડી જાય રસોડામાં કઈ ગરમ વસ્તુ હોય તો ધ્યાન બાપા એક જણાને તો સખત રહેવું જ પડે એ તો જંજ પછી હાથ પગ આવી જાય એટલે તો ખુરશી નાખીને બેસી જાવ તો ખુરશી નાખીને નહીં તો પપ્પા એક સેકન્ડ વાર નથી બેસો આપણે થાકી જાય બધા નાખી દે હાલે કોને ફોન લગાવવા જો દે હો કોને ફોન કરું કાંઈ વાંધો નહીં
તો નાનું નાનું મારી હવે કાંઈ નથી દેવું હવે બસ હવે દેવાય ગયું એટલું જ બની ફોન દેવું મોબાઈલ જ ચાલુ કરો ને નામ નો લેતો ચાલુ કર્યો એનો છે દઈ દે ચાલુ ન થવો તો ચંદુભાઈ ચાલુ કરે તો એન ભાઈ દે નહીં આ બસ આપણે ઘરે નથી જોતા ફોન વાતાવરણ છે ને અમુક આમ તાજી લાગે ને અમુક ગરમી બપોરે કેવો બફારો થાય બોલો ભાઈ મારશે ચલો હાલ માર દીકરો મૂકી દે એને બોલ દે એટલે એને બોલ વાંધો ન બોલાવી જો એને મમ્મા જો બોલાવે જો એટલે એ તો વયો જાય છે જો લ્યો લે ઈ તારાથી વિસાણો લે તારા ઉઠે રમવા હા કપડા ઘણાય પડે કા હા હા કરીએ કપડા યાર ના ના કેમ બોલો પાણી જતા કપમાં ઈડું કરે પડી જતા હાલ તો બની ગયું તો હાલ હું 5-10 મિનિટમાં થોડું ત્યાં તો હાલતું જ હોય ઓલી ધૂન તો ચાલુ ચાલુ આરતી તો બીજું નહીં કોઈ બાજુ કરવાના હોય તો બહુ હોય તો બાકી તમે છે તમારે હીરો કે હીરા છે સડામાં હા હીરો તો હું કે
ઈડા તો થાય ને મારે એવો વિચાર છે આ છે ચાંદીના ઉતરા જેવા ને એવી રીતે ખબર ન પડે તો આના કરતા ખોટા પહેરે ગયા હોય તો વાંધો નહીં. તો અત્યારે કેટલું થયું ખબર છે? 9 મોડું ન 9 વિશે તો પૂરું બંધ થયું. હાલો બની ગયું હોય તો હાલો. ઘોડી હરકી જ છે. ઘોડી શું છે આ સાઈડ વજન હોય ને તો ન થાય. આ સાઈડ વજન હોય તો વાંધો ન આવે. ઘોડી સાઈડ વજન હોય. દરવાજો ખુલ્લો છે.
और શું થાય આઈ આવ્યો સાઈડ રહી ગયો જેવું
ગમે ને એમ કસરતમાં કઈ નથી શરીરને દિન પ્રતિશત આમ બોલાવતા દોસ્તો રે પડવા દે વાગે ને એટલે આખું આપ છે ને બંધ થઈ ન સમજે ને મૂકી દે
જાઉં કોઈ ન જાઉં આખી જઈએ પાછું શરીર દાદો દીકરો કહેતા આવ્યા પણ નતા ઘણી વાર જોઈ પણ વરસાદ જોયો જ નહીં આવ્યા પણ બધા બાર પંગડી આવ્યો
બેસી જવાનું 2 મિનિટ. ચાલ આવું
ઓલા બે ટબુડિયા વયા ગયા એ ટુકડી બેસવા હોય ગોતાવેરા વાંચી બેઠો
હું રાજી છું એટલે બે આવો ખરેખર કાંઈ કેમ ફાવે બે બે મિનિટ આવો જો ને તમે અને તમારે એક બે પોઈન્ટ કહી દો ફટાફટ પછી તમે આવી જાઓ અહીં બે ખરા 2 મિનિટ મારે ક્યાં બે ઊભો વાત ન કરાય પાછળ ઓલું કપલ બેઠું કેમેરા ચાલુ કરશે જે આપણી બંધ કરી દો ને અહીં ઘડીક વહી જાઓ 2 મિનિટ પછી પાછા અહીંયા જ કહી ગયો ને હું અહીંયા ઊભા ખરાબ લાગે બાપુ બધા સામે બેઠા ખરાબ બેવાનું સ્થળ ઘડીક નહીં આવો પછી બેહો કેટલા સભ્યો તમે સત્સંગમાં 12 તમે લાભ લેવો ટોકન ભાવે ભોજન સમારંભ છે 20 રૂપિયાનો પાસ છે ઈચ્છા અપેક્ષા રવિવારે 5:30 પાર્કિંગમાં 4 વ્હીલમાં ગાડી લઈ લેવાની છે 6 વાગે ગેટ બંધ થઈ જાય સભા પ્રવચન સત્સંગ ચાલુ થાય 7:30 જમવાનું BAPS સંસ્થા 20 રૂપિયાના ટોકન ભાવે એક પાસ મળે કેટલા જણા જમવાવાળા છો તમે કેટલા જણા આવી શકો મમ્મી બા ને તમે બે જુઓ કે બીજા કોઈ અનુકૂળતા છે આ રીતના પાસ આવ્યા છે બધા વાંચવું હોય તો વાંચી હા આ રીતના પાસ વગર એન્ટ્રી નહીં તારીખ જોઈ લો સમય જોઈ લો વાર જોઈ સંત પધારા જ મોટા કોઠારી સ્વામી જો આ રવિવાર આ રવિવાર જો ફાઇનલ નક્કી હોય તો કયો તો 2 પાસ લઈ લો 20 રૂપિયાનો એક પાસ છે જમીન આવવાનું છે ઘરે અચ્છા રાતે જમવાનું રાતે છે આ એનો તો પાસ છે જમવાનું 20 રૂપિયા ટોકન ભાવે પાસ છે કેટલા જણાથી નક્કી કરી લેવાય કેટલા જણા આવવાના 2 હો મમ્મી બા ને તમે 2 જુઓ તો 2 પાસ લઈ લેવાના ચાલી તમારે 4 વ્હીલ હોય સ્કૂટર હોય 5:30 એન્ટ્રી મારી દેવાની 6 વાગે દરવાજો લોક થઈ ગયા 6:15 ગાડી નહીં કરે અંદર 5:30 રવિવારે જો ટાઈમ જોઈ લેજો લખ્યું ચોખ્ખું 6 વાગે કોઈ ગાડી નહીં અંદર જાય ટાઈમ જોઈ લેજો ઉપર લખ્યો અને લખ્યું છે 6 વાગ્યા પહેલાં આવી જાય જો નીચે પટ્ટી નીચે આવું છે બરોબર થઈ પછી 20 રૂપિયા ટોકન ના તમે લીધો હું તો નરેન્દ્ર મોદી છું તમે તો બહુ કરી ભાઈ હું તો નરેન્દ્ર મારો પ્લાનિંગ તો તમને ખબર છે
હું તો મારી એન્ટ્રી તો હોય જ નહીં યાર. તમે હવે મને ફાઇનલ કહી શકશો કે નહીં કહી શકો? કાકા હજી જાગે છે પાણીથી વાળા, એ પાસ આપે છે. ત્યાં તમે ત્યાંથી લઈ આવશો? તમે ખબર કાઢી આવ્યા જઈએ એવા? આમે કાકા એ બેઠા, એના ઘરે જ પાસ આપે છે. મેં અત્યારે કહી આવ્યો, મેં કહું મારા મિત્ર પાણી છે, કદાચ વાત કરું છું, એનું જો નક્કી થાય તો તમે એ રીતે સેટ કરી દેજો, બરાબર? તમારું નક્કી થાય 5:30 કાંઈ રવિવારનું. આજ શુક્રવાર છે, કાલ શનિવાર, કાલ પરીક્ષા વૈયા જજો. 4 વ્હીલ તમે હો તો હું ભેગો આવું, તમે કહેતા હો તો. અરે હનુમાન દાદાને જો આ દોરો તમારા હાથમાં આવે ને, દુશ્મન વગર પિસ્તોલે ઉડલી જાય. આ સાળંગપુર હનુમાનનો દોરો છે, બરોબર? પરીક્ષાનો હું દોરો કાલ પહેરી લઈશ. અને આનું મને બાને પૂછવું હોય તો પૂછી લ્યો. રવિવાર અનુકૂળતા છે? તમતા રવિવારે અનુકૂળ છે? રવિવારે આવશું ને કોઠારી સ્વામી. અરે મોટું પ્રવચન હાઈ લેવલનું. હું ત્યાં જ ભણ્યો ગોંડલ. આ મારું મગજ છે એ ગોંડલનું છે, જો ગોંડલનો સંત છે. ત્યાં તો હું ભણ્યો ગુરુકુલમાં, ત્યાંથી શિક્ષણ મેળવ્યું. રિચાર્જ ત્યાંથી થયું મારું. તો તમે કહેતા હોત સેટિંગ કરી દઉં? 2 પાસનું કરવું છે? કરવું સેટિંગ? હે અત્યારે કરી દઉં સેટિંગ કે કાલ કરવું છે? એ તો કાલે અહીંયા બાજુમાં જ રહીશ ને. એમ નથી, તમે જ મારી ભાષા નથી સમજી. તમારે ઘેર બેઠા સર્વિસ જોતી હોય તો હું સામેથી બીજા લઈ લઉં, તમને 2 આપી દઉં. એમ મારે 2 ઘટશે એટલે મારે 2 લેવા પડશે, હું તમને 2 આપી દઉં. ટોકન ભાવ છે 40 રૂપિયા, 2ના, 1ના 20 રૂપિયા. બહાર પૂછવું હોય પૂછી લો. પણ તમે જો નહીં આવો તો નકામું થાય. 5:30 ગાડી આવી જવી જોઈ લો ટાઈમ. 5:30નો ટાઈમ. હા, 6 વાગે દરવાજો બંધ થઈ જાવ, પછી તમે પાસ દેખાડશો તો એ દરવાજો એમ 5:30. હા, જો લખ્યું બધું વાંચ્યું નહીં તમે તો ઉપર લાઈટ કરી BAPS વાટિકા બરોબર છે, ગાંધીબાગ ચિત્તોડ. નીચે લખ્યું છે 6 વાગ્યા પહેલા એન્ટ્રી. જો નીચે છેલ્લી પટ્ટી 6 વાગ્યા પહેલા ઘરી જાજો એકદમ. વાત પૂછવું પૂછી લે. લાઈટ કરું? ના રહેવા દે, લાઈટ કઈ કરતા બોલા ડૉક્ટર કે હું આ બધા લાઈટ કરી પત્રકાર છે, એનું તે લાઇસન્સ છે કાંઈ. આનું શું હવે તમે નિર્ણય નથી કહેતા, પણ તમે થોડુંક વાંચી લઉં એટલે હજી જોયું બધું લખ્યું છે. લાઇટ આમાં શું કામ કે આમાં હાવ ડીમ લાઇટ આવે? શંકા કરશે હું વહીવટ હાલે છે. તમારે કોક ડીક લાઇટ થાય ને કોક ડીક કાલ મને લાઇટ ન કરી દીધી. તમારી ક્યાં લાઇટ ચાલુ છે? અરે પણ તમે કીધું બધું કાઢવું પડે ને આમ કાઢવું જ પડે ને. મેં કેટલી વિનંતી કરી લાઇટ કરો, લાઇટ કાઢવું તો પડે જ ને. તો હું કામ પણ મહેનત કરો, તમને હું વાંચી સંભળાવું. તમને વાંચી એટલું તો આગેવાળે દેખાય જ નહીં. BAPS સ્વામિનારાયણ સંસ્થા પરમ પૂજ્ય પ્રેરક ભગવાન સ્વામી બ્રહ્માન સ્વામી. તારીખ જોઈ લો, સમય જોઈ લો. રવિવારે કઈ તારીખ છે? આજે કઈ તારીખ છે? આજે કઈ છે? આજે કઈ છે તારીખ? આજે મોબાઈલમાં તારીખ નથી આવતી? આવે ને, મને યાદ નથી. એટલે આ રહ્યું આમાં બધું દેખાડે કેટલા વાગ્યા. જો નીચે જોઈ લો, નીચે હું લખ્યું સફેદ પટ્ટી, આ નીચે લખ્યું 13 થઈ પછી તો 14 શનિવાર. 15 તારીખ જોઈ લો, 15 લખીશ. રવિવાર કેટલા વાગ્યાનો ટાઈમ લખ્યો? 5:30. તો જગ્યા નહીં મળે બેહવાની, બાને ગળદી થાય હો. બૈરા વિશે ઢગલા. ખુરશી હરખી જોતી વહેલા હાલવી દેજો. 2-5 વાગે ગાડી આવવા દેજો. હોવા પાછળ જગ્યા હારી મળી. બરોબર. અને અનુકૂળતા સેટિંગ હોય તો નક્કી કરો તો હું 2-5નું સેટિંગ કરું તો લેતો જ તમને 2 આપી દઉં. એમ નોર્મલ ચાર્જ 20 રૂપિયાનો એક છે, 40 રૂપિયાનો 2 આવે. પૂછવું પડશે બાને? ના હવે તો હું તમારો નિર્ણય કંઈ ખબર નથી પડતી શું કરવું. તમારે ભીખ માગવા જાવું નહીં. હું નરેન્દ્ર મોદી છું. તમારે ફિલ્ડિંગ ભરવી, સેવાની પ્રવૃત્તિ છે, સમજો છો તમે? હું મારા પાસ 2 હું હમણાં જઈને લઈ આવું. હું જાઉં સારું લાગુ, તમારે પછી ડખો થાય, બીજું કાંઈ વાંધો છતાં તમે લીધેલો પાસ લીધો મારો છે. હું તમને 2 બીજા કરી દઉં એમ. તમને આમાં ટાઈમે પુગાય એવું છે કે નહીં એ જોવું પણ. એટલે તો કોને પૂછો છો? ટાઈમ એટલે 5:30 તમે સભામાં ન પહોંચી શકો. તમારી એન્ટ્રી 5:30 થઈ જવી જોઈએ. વધીને 5:30 અહીંથી ગાડી નીકળે એટલે 5:40 5:45 સુધીમાં પહોંચી જવું.
6 વાગે મેઇન દરવાજો બંધ થઈ જાય, પછી ખખડાવો કે દરવાજો પાસ દેખાડો તો નહીં ઢાળી દો. કદાચ પાસના હિસાબે ખોલી શકે 6 વાગે એન્ટ્રી નથી. લુખા છે ને બધા મફતિયા, એ 6 વાગે ઘરી જાય છે વગર પાસે મફતમાં ખાવા નહીં મોકલી જશે. તમારો જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આવી ગયો? હજી કાંઈ તો હતી આ કોણ સિટી મારે ક્યાં શીખ્યું? છોકરા રમત ગાયને બોલાવે છે. આ સિસોટી મારી નાના છોકરા. જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આવ્યો? અરે નથી નતો હું એમાં કાંઈ ધ્યાન જ નથી દેવા. તમારી શાયરી બનાવી, ઇમ્તहा हो गई इंतजार की, आए ना कुछ खबर हर्ष की. समझी गया शायरी जो तो ઇમ્તहा हो गई इंतजार की. પરીક્ષા શેની થઈ? રાહ જોઈ રાહ જોવાની પરીક્ષા કરી. એક દી રાહ જોઈ, 2 દી, 3 દી, 6 દી તમે તારીખ સમય કાંઈ આપતા નથી. આવું ન હોય. બધીને 1 કલાકમાં હું નિર્ણય લઈ લઉં, કાને ફાયરિંગ કરીને ઉલાડી દઉં કે છરો મારી દઉં. 1 જ કલાકમાં નિર્ણય હોય. 2 દી વિચાર કે તોલો વયો જાય આને ટાળી દે, એટલે અડધી કલાકમાં મનને પૂછ લો, આને ટાળી દઉં, ટાળી દઉં તો ટાળી દઉં. 2 દી કરો ત્યાં તો મરી જાય યાર. નિર્ણય શક્તિ, એને ગુજરાતીમાં પ્રવચનમાં નિર્ણય શક્તિ કહેવાય. સમજો? હેલ્થ પાવર. જો હેલ્થ પાવર, શરીર ગલુડિયા જેવું. આ 56 વર્ષ ખાતો જ નથી, હું ભૂખ્યો મરી જાઉં છું. શરીર મારો બાપ થાય એ ન પોહાય. શરીર હું એનો બાપ થવો જોઈએ. શરીર લબડાવે, ચા પીવડાવે, રોટલા દે, ભાખરી દે, અરે નવરીને નથી ખવડાવું, તું મારો બાપ થતો. મારા કંટ્રોલમાં હોય આખું શરીર. દવા, ટીકડી, મેડિકલ, શરદી, ઉધરસ કાંઈ આવે જ નહીં મારા. ડૉક્ટર વિચારે છે કે કોક દીક તો આવો તો હું પરાણે મારે દવા લેવા આવું. હેલ્થ સ્ટાર બને. પછી બધા શું કરે? ઊંઘ નથી આવતી, 10 રૂપિયાની ટીકડી લઈ ઊંઘવાની. 10 મિનિટ, પોણા 10 થાય, લાવ્યો હવે ટીકડી લઈ લો, સુઈ જાઓ, બારે બહુ કામ છે. અરે ગાડીના મરી જાઓ. શરીરને એવું હોય, હું કહું એમ શરીર કરવું જોઈએ. હું અત્યારે થાયકો પાયકો 2 વાગે જઈશ ઘરે, હું તો ને જેવો ગાડલામાં ઈશ્વરનું નામ લઈ 10 મિનિટમાં 2 ભાગ સીધો 7:30 ઉઠીશ. નો ટોકિંગ. બધા કેસ તમે ક્યારેક નસકોરા બોલાવો. કેવી શક્તિ જો તો ખરા. ઘણા ડ્રિંક્સ કરે, દારૂ પીવો પછી ઊંઘાવે, 10 રૂપિયાની ટીકડી લે તો ઊંઘાવે. શરીર મારા અંડરમાં હોય. અને જીવન, તમારે જીવન લગ્ન કરો ને, બાયડી આપણા અંડરમાં હોય. એ આપણને ઓર્ડર ન કરે, સ્કૂટર લઈને ક્યાં જાવ? અરે ગાંડીની ચૂપ, ગેટ આઉટ. પર્સનલ લાઈફ ડિસ્ટર્બ કરી પોવાતું. મારી ઘરવાળી છે ને, મને પૂછે જ નહીં ક્યાં અત્યારે જાવ, હર્ષના ઘરે જવાના છે, આમ જવાના છે, આમ. કોઈ નો ટોકિંગ. ડીએસપી જેવું જીવન છે. છોકરો 24 વર્ષનો, તમારે જોયો જ તમે ભાઈ, એ તાકાતથી જીવન જીવો તો મજા આવશે. તમારી જેવું જીવન હું ન જીવું. હા, ઢીલું ઢપ એવું. એક ઉપર જ પંખો હાલે તો મરી જાય. 5 ઉપર જ પંખો હોય, સ્વિચ પાડો ફટાટી જ બોલવું જોઈએ. સમજાય? હવે આ તમે બધા નિર્ણય તો લ્યો. હવે શું કરું છું? આ પાસ્ટનું શું કરું? જવાના છો તો મેં તમને 3 દીથી કીધું, પાણી રીવ કાકાને ખબર કાઢી આવજો. એ બેઠા યાદ નહીં નીકળી જ જાય પેલા. હા, એ આપણે જાઉં હારે જવું છે. હારે એમ ના હોય. તમે કહો ને હું પાસ ત્યાંથી લઈ આવી, આવું છે કે નહીં પહેલાં એ નક્કી નથી થતું. એ નક્કી કરી બાને પૂછી લો, પાસ જોતા પાસ આપી દઉં તમને. હું ત્યાંથી ગમે ત્યાં ઠોકી આવીશ. મારે તો પિસ્તોલની અડીએ જ કામ હોય. દરવાજે ઊભો રહો ને, થમ્સઅપ લાય એટલે સોડા આવી જાય. ત્યાં પટાવાળાને 2 બાપો મને કંઈક મદદ કરો, એવું ન હોય. દરવાજે ઊભો તરત બાબો ઊભો થઈને બહાર આવે. બોલો રાજભાઈ, તમે શું આવ્યું? કાકા 2 પાસ જોઈશ. તરત કબાય પોતાના પાસો એ આપી દે. હમ જ્યાં ખડે રહેતે વहीं से लाइन शुरू होती. સાચી વાત. આ વ્યક્તિ તો તમારું બનશે ને તો તમે આગળ આવી શકશો.
વિશાળ તો મને પોહાતા જ નથી, કોઈ મને દબાવે તો પોહાય જ નહીં. આ બધા દરબારો બેઠા જ એટલે તમે ત્યાં તો જાઓ, મારી આબરૂ ગઈ. આજે ખીજાણા ઓલા અજીતભાઈ કે તેથી ભૂલા આવ્યા, ઓલા જજ સાહેબની વાતો કરતા નથી. અડધી કલાક બેઠા, હર્ષભાઈ તો દેખાતા જ નથી. હું રોજ કહું છું કે આવો, એ આવતા જ નથી. એ ગજબતા છે. અત્યારે 6 જણા બેઠા, જીલુભાઈ દાદર ને બધા ખુરશીમાં. એવો ડાયરો, મજા આવી જાય. હું વાતો એ ચડ્યો, પછી બધું ઘડીક ખમો મારે બધા આટો માર લો, પછી આવું અજીતભાઈ ને ત્યાં ઓલું ખબર તમને હોન્ડા ઉપર આપણે વાતો કરી, ઓલા જજ સાહેબ શ્રીવાસ્તવ. હા, હોન્ડા ઉપર હવે શું કરશો? હવે મને નિર્ણય કરીને કહી દો, 2 નિર્ણય મને ફાઇનલ કહી દો. ઇમતા હો ગઈ ઇંતજાર. તમે તારીખ સમય નથી તો લખી નાખો આખા તીમાં. અરે એ મળે ત્યારે લખવું ને. હું મળે તો તમારે જન્માક્ષર છે ને, સિવિક સર્ટિફિકેટ બનાવ્યું હતું, ઓફિસનું ડેટ ઓફ બર્થ નથી ખબર તમને? બધું છે. પણ એ આમ નહીં બધું, એટલે આમ બાને પૂછી લેવાય અંગત કે મારો જન્મ કેટલા વાગે થયો હતો, કયા વારે થયો હતો, ક્યાં થયો હતો, કે ઓલું ના ભાણવડ કે જિલ્લો કયો, તો કે સુરેન્દ્રનગર. બધું લખી નાખે, ચીઠી ખિસ્સામાં રખાય. રાજુભાઈ હવે લાવી લો રાજુભાઈ તમારી ચીઠી, કોઈને ખબર જ ન પડે. હું એ ચર્ચા ન કરે, આ બધા બેઠા હોય. શીખો જુગાર કેમ તમે. અને આ પાસનો તમે કાંઈ હજી કહી ન શકતા, શું કરશો એ છે ને. એમાં કાંઈ જો નો આવવાનું હોય એવું છે બધું. સાંભળો, કાલે હાજરા હજુર ભૂરીખ્યા દાદા હનુમાન દાદાને ખાલી તમને એક ખાનગી વાત કહું. હું મંદિરે સ્લીપર આમ કાઢીશ ને, પગથિયાને ટચ થાય તો આખો શરીર ધ્રુજારી આવી જાય, કરંટ આવી જાય આખા શરીરમાં. હો, પગથિયો ચડી લીધું, નમન કરી લીધું, દર્શન કરી લીધું, ચપ્પલ મેં સામે મૂક્યા છે, હું તો પગથિયું ચડી. જેવો બહાર નીકળ્યો ને, કરંટ ત્યાં સુધી ચાલુ. જેવો બહાર નીકળ્યો ને, પગથિયું કરંટ વી ગયું. સમજો તમે, આ તત્વ છે આપણી. હનુમાન દાદાને એમ થાય દીકરો આવ્યો, એ વાલ કરે આપણે, એ હાજરીની નોંધ લેવાય ગઈ. અત્યારે જેવું ગલુડિયા જેવું કાંઈ કરંટ છે, એ તત્વ છે. કૌશિક વેકરિયા ધારાસભ્યનો આ હાથ જો, આ દોરો મેં બાંધી દીધો. ભીખ માંગી મારી પાસે ધારાસભ્ય, રાજુભાઈ પ્લીઝ મને પ્રસાદી આપી દે. મેં દોરો બાંધી દીધો, ભૂરીખ્યાનો ખિસ્સામાં જતો, એની હાટું લઈ આવ્યો હતો. 200-200નું 20,000નું બંડલ કાઢ્યું. કેટલું? 200-200ની 100 નોટ હોય કેટલા થાય? 200-200ની 20,000નું બંડલ, 200નું 100 નોટ હોય 20,000 થાય. 20 લાખ, 2 લાખ. 20,000 થાય, લાખ નહીં. 20ની 100 નોટું, 200ની 100 નોટ એટલે 20,000. બંડલ બહાર કાઢ્યું. મને કે કેપ્ટન કેટલા દોરો બાંધી દીધો, કેટલા દેવા? અરે મેં કીધું તું કોણ સમજેશ? ફૂકી નાખ્યો પૈસા ઉપર. ભગવાનને હું વેચું છું. હનુમાન દાદાની કિંમત હોય, અબજો રૂપિયા હોય તો હનુમાન દાદા વેચાઈ જાય. રાવણને મૂતરાયો, રાવણે બાંધી દીધો, હળગાવ્યું લંકા. એ કે એ તારો બાપ, મારો બાપ રામ છે હો, મને પૂછરે બાંધતો નહીં હો, તું ગાંધી ટાળી દઈશ. રામનો ટેકો હોય, ઢીલો પડે તોય દોડે બાંધ્યો. મગજ છટકી ગયો હનુમાન દાદા, પૂછડે હળગાવ્યું, આખું લંકા હળગાવી દીધી. એટલે તમને પૈસા દીધા, તમે લીધા જ નહીં એમ? અરે સાંભળો તો ખરા, 200-200 નોટ કાઢી. કેપ્ટન કેટલા દેવા? એની મારે એને મારી પરીક્ષા કરી કે લુખડ છે. બીજો કે લાવો 2,000 રૂપિયા વાપરવા, 1,000 રૂપિયા દેતો. મેં હું કીધું થો, શરમ નથી આવતી? પૈસા આટલું બાંધો, હનુમાન દાદાને વેચું છું, ગાંડી ના. એટલે એ મનમાં કીધું, મેં કહું પ્લીઝ, હું હાલતો અરે કે તો તમારો આ દોરો હોય કે નકામો થાય. તમે બ્રાહ્મણ છો, તમારા હાથે દોરો બાંધો, મને પૂન જ નહીં પડે. તો મેં કીધું 1 નોટ આપી દઉં, બસ 200ની 1 નોટ આપી. કેટલા હતા? 20,000. બીજો હોય તો 2,000 માગે. હા, હનુમાન દાદા મારી હારે છે. આ તમારે ત્યાં આવ્યો એવું કીધું, સા બનાવી દો. મને માથું પકડાય, ઠંડુ પાણી બરફનું દ્યો, કોક આમ બરોબર. આ દડુ બાપુને મારે અધિકાર છે. અંદર આવ્યો તો તરત દૂધ બનાવ્યું, બદામ કાજુ, પછી ફરાળી ચેવડો દીધો. રાજભા તમે પેંડા આપ્યા, રાજભા તમે કેદી 200 રૂપિયા લીધા તમે, ઓલા 20,000 દેતા હતા. બાકી દેતા હતા એમ નથી. તમે જે એટલે એ એમ કહેતા હતા કે આમાં તમારે દિયો કેટલા દો એમ પૂછતો, પરીક્ષા કરતો.
ત્યાં બરોબર. લુખો છે પૈસા વાળો હા નહીં બરોબર છે 100%. એમાં 100માંથી 100 માર્ક મળ્યા. હા એ કોણે જોયું? હનુમાન દાદાએ જોયું. હા ત્યાં લુખીનો નથી. હા ચપ્પલ ભરે ન હોય, 500 વાળો મોબાઈલ છે તો ન કહું મોબાઈલ લઈ દે 20,000. હા હા 500 નો મોબાઈલ છે પણ મારો મોબાઈલ 500 નો છે, પણ તમારો આ ભલે 4,000 નો હોય 3,000, તમારો કામ નથી આપતો, મારો કામ આપતો. તો 100%. તમારો સ્વિચ ઓફ હોય ને ત્યાં ઉપાડતા તો સર હું કોઈ દી ઘરે જ નથી જતો. ઉધરસ થઈ ગઈ. ખોરાકમાં ધ્યાન રાખજો. તળેલાનો શોખ છે? ગાંઠિયા ને ભજીયા ને એવું ખાવ? ના બહારનું ખાવ છો? ના સવારે ચા નાસ્તો કરો છો? થોડુંક એવું રૂખી ચા પીવો છો કે ભેગું ખાવ છો કઈ? હા થોડુંક ખાવાનું હોય. એટલે હું યાર ગમે ભાખરી. ઠીક, એ તો હોય જ કાક. તો હવે આ નિર્ણય તમે ક્યારે લઈ શકશો? કથા વાર્તા છે, ભોજન છે. અહીં તો હવાય ને રાજુભાઈ, તમારી જેવું જો મેનેજમેન્ટ હોય ને તો ક્યાં કાંઈ ચિંતા. હું તો મુકેશ અંબાણી છું, રિલાયન્સનો ડાયરેક્ટર. હા પણ એટલું તો હવે કાલ શનિવાર છે, પ્રમદી રવિવાર સાંજે 5:30નું જજમેન્ટ 2 દિન નહીં લઈ શકો. અને આજ રાત્રે તમે ગમે એટલું જાગીની ચિઠ્ઠી કરી નાખો એટલે હું તમને આખું ભવિષ્ય દઈ દઉં. તમને કાળું પાટલું હાલશે, સફેદ પાટલું પહેરો. કોમ્પ્યુટરમાં નાખી દો ને બધી વાત, તમારું મગજ જ મારા ખોપડીમાં આવી જાય. તરત ખબર પડે કે ગાડી હાલતી કા નથી, એન્જિનમાં વાંધો છે, ટાયર ડબડા છે, પેટ્રોલ ભેળસેળ વાળું છે. તમારું વ્યક્તિત્વ જ મારી પાસે આવી જાય. એમાં ચોખ્ખું લખ્યું કે આ માણસને ટમેટાનું શાક ખાવું, આ માણસે બુધવારે આ ભગવાનના દર્શન કરવા, આ માણસને જીવન સુધારવું હોય, સ્ટાર બનવું હોય તો આટલા સુધારા કરવા, બધું લખેલું આવે. પછી એ પ્રમાણે મળો વર્તન કરવા, તા મળે ગલુડિયાની જેમ ઠેકડા મારો. અત્યારે તમે શિથિલ છો, સમજાય ગયું? પાવર નથી. પાવર હોય. હું જાઉં છું ને, આજે એવું થયું, શીતલપાનમાં આરતી હતી, 25 લેડીઝ હતી, 25-30 હાઈ લેવલની ઓઇલ મિલની માલિકને મેકઅપ કરેલી, ઐશ્વર્યા રાય, કરીના કપૂર, બધી હાઈ લેવલની છોકરી. પણ ગાર્ડ ઓફ ઓનર આપ્યું કે કેપ્ટન આવ્યા. મને એક જણીએ શું કીધું, કેપ્ટન આરતીમાં કેટલો વાર લાગશે અંદાજે? 20 જ મિનિટ ખમો, વેઇટ કરો. અમે લેડીઝ વિભાગ થઈને આવ્યા. કાલે 4 વ્હીલ લઈને કરોડપતિની છોકરી આવી, ભેગી 2 લેડીઝ હતી. પાર્કિંગ હાથી બાપુના છોકરા હતા, રવિરાજ ને પૃથ્વીરાજ, દરબારો બેઠા હતા. ગાડીમાં ઉતરીને સીધી સલામ મારી, લે કેપ્ટન તમે? આ મારો વિસ્તાર છે, બ્રાહ્મણ સોસાયટી. એમ આ તત્વ તમારા મિશન તઈ તમારો મેળ આવશે. આ તમે અહીં ખુરશી ઉપર બેઠા હતા, તરત ગાર્ડ ઓફ ઓનર આપ્યો, તો એ 2 જણા ખુરશી લઈને અંદર વહી ગયા. સમજી જાય કે આ નરેન્દ્ર મોદી છે. હું જ્યારે કોકને સન્માન આપું ને, એ સુધરી જાય. આપણે 2 બેઠા હતા એટલે આ ભાઈ બિચારા ખુરશીમાં ત્યાં તગડ્યા, અહીંયા બેહાય. જો 2 ગયા અંદર. આ શીખો, પિસ્તોલ કાઢો, ઈશારો જ કરો. છોકરીઓ બધી જોઈ રહ્યા, દરબાર હતા 10 જણા. મારો હરો આપણને નો દઈને દેની નહીં, મારુતિ ગાડી આવી ઇમ્પોર્ટેડ, ઉતરીને સલામત મારી સીધી. 2 છોકરી, એક છોકરી ડ્રાઇવિંગ કરતી હતી, 2 લેડીઝ ભેગી. જે મુખ્ય કેપ્ટન હતી ને, એ કેપ્ટનને મળી. આવું જ્યારે તમારું વજન પડશે ને, તઈ તમારું જીવન સાચું છે. બાકી ન કામ થાંભલે ફ્યુઝ ઉડી જાય એ શું કામ? શિથિલ જીવનને પાવર બતાવો યાર. હવે હોસ્પિટલમાં દાખલ કરીને રજા દીધા હોય, કેમ છો ભાઈ? મજામાં ભાઈ. નો હાલે, પડકારો જોયો. 25 છોકરી જોઈ રહી અને આરતીની થાળી આવી. શીતલપાન લ્યો આરતી કરો, તિલક કરી દીધું, જોયું? જેમ તેમ થોડોક શું થાય. હનુમાન દાદો મેં 20,000 થૂકી નાખ્યા. અત્યારે લુખી નાખો કોઈ આવો કોક લુખો બેઠો લાવો તો જરા રહો વાપરવાથી. એટલે હનુમાન દાદો મારા અંડરમાં છે. હમણાં જ અત્યારે આજની છે વાત કઈ ઓલી આ શીતલ વાળી, અત્યારે ત્યાંથી તો આવ્યો. આ ચાંદલો જોયો ને, આ કાલનો ચાંદલો થોડો હોય, સવારે નાયા ધોયા ન હોય.
તમને આમ થઈ જવું જોઈએ કે નહીં આ કેપ્ટન છે, મારું નામ જ કેપ્ટન છે. હમ. ડીએસપી આવ્યો ને એવું સન્માન, લે કેપ્ટન, છોકરી બધા નવીન લે કેપ્ટન આવ્યા. હમ. વજન પડવું જોઈએ યાર આમ. હમ. પીડ્યા હોય ને ખૂણામાં પીડ્યા હોય ને માંડવામાં કોઈ બોલાવે નહીં એવું જીવન હોય. હમ. વ્યક્તિત્વ હોવું જોઈએ, પર્સનાલિટી હોવું જોઈએ. હમ. ગમે એ હારી કાલે હારા મારી લેડીઝ ને એક જેન્ટ્સ હતા, હમ. બે કપલ વોકિંગ કરવાનું. હમ. કોઈની તાકાત છે એ ઐશ્વર્યા રાય કરીના કપૂર હતી. હમ. મેં તરત કીધું, મેં કીધું "ઓય, ટાઈમ છે કે નહીં તમારી પાસે?" કે કેમ? મેં કહું 15 મિનિટ પછી અહીંયા આરતી શરૂ થાય છે, હમ. અમે બધું કામ પડતું મૂકીને ગોઠવાઈ ગયા. હમ. એ કંટ્રોલમાં આવી ગયા, મારા કંટ્રોલ. તમે વિચારો તો ખરા યાર. હમ. બીજો વાઘરી જેવો હોય હમ. તરત કહી દે ને, ભાઈ નીકળ હાલ, હમ. ડિસ્ટર્બ કર્યું, હમ. કહી દે કે નહીં? હમ. એ મારું વજન એવું છે, આવું તમે બનાવો. તમે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જેવો ને ઉપાય બતાવું તમને. હમ. અઠવાડિયાથી એ નથી દઈ શકતા. હમ. આ પાસ લઈ આવજો. હવે ભૂલી જાઓ કે શું કરું, ફોન પાછો લાગતો નથી. સવારે કેટલા વાગે તમે એ નક્કી કરી લો કે બધા હારે વાત કેટલા વાગે કરી શકશો, એવો ટાઈમ કાઢો. સવારના 9 થી મારો જો ટાઈમ કહી દઉં, મારો સંપર્કનો બધાને કહી દીધું, સવારે 10:30 પછી, 10:30 થી 12:30 સંપર્ક. 12:30 થી 1 કરોડ કે 20 લાખ થયો તો ફોન નહીં ઉપડે. 12:30 થી 6 વાગ્યા સુધી નો કોન્ટેક્ટ. 6 વાગ્યાથી રાતના 12, 1, 1:30 એમ ટાઈમ સેટિંગ જ તમે મોબાઈલ આ રહ્યો એવો ટાઈમ તો કાઢો કે આ મુલાકાતનો સમય, હર્ષભાઈનો કોન્ટેક્ટ કરવો હોય, કાંઈ વાતચીત કરવી હોય, અનુકૂળ સમય, મને આ ટાઈમ અનુકૂળ છે. નાવ ધોઈ લીધું, પૂજા પાઠ થઈ ગયા, આવો ફ્રેશ થઈ ગયો, એવો ટાઈમ બધાને કહી દીધું. અને સવારે 8 વાગે ફોન નહીં કરો, મોબાઈલ સાયલેન્ટ હોય કે સ્વિચ ઓફ. મારો સંપર્ક 10:30 પછી કરો, 11 વાગે, 11 થી 12:30 સંપર્ક કરો, 11 થી 12:30 કોન્ટેક્ટ. સાંજે 6 વાગ્યાથી રાતના 12 કોન્ટેક્ટ કરો. એમ તમારા મોબાઈલ તો કઈ સમય દો, આ સમય તો દો, આનો સમય દો. એમ કહું ક્યારે વાત કરી તમારે? સિનિયર સિટીઝનમાં તમને બોલાવો, આવો નથી આવતું. એ ગણપતિ રહ્યા, આરતી ન્યા કરી, ન્યા બધા બોલ્યા કેપ્ટન. કઈ રીતે હીરો બનવું એ શીખી જાઓ. તમારી હગાઈ ન થાય, નોકરી ન થાય, લગ્ન ન થાય, કાંઈ ન થાય. 1 GB નો હાલે, 8 GB હોવું જોઈએ. તમે 1 GB માં મોબાઈલ હલાવો, 8 GB. આનો સમય તો નક્કી કરી મહાદેવભાઈ, ગણપતિનો મોબાઈલ સંપર્ક તમે લખ્યો, આખો દી સ્વિચ ઓફ રાખો તો મોબાઈલ સંપર્ક. તમે લોકો કહી દે કે ભાઈ મને મારે તમે 11 વાગે કોન્ટેક્ટ કરો. કેટલા વાગે? સવારે. સાંજે 5:30 પછી ફોન કરું. પછી શું થાય ખબર છે? આ કેમ બેઠા હતા ખુરશી નાખી, એમ જ હોય. ટીંગ આવી ને તરત બોલો બોલો રાજુભાઈ, શું ચાલે છે? સમજે? પડકારા જ થવા છે. હા, પાસ આવી ગયો, પાણી જઈએ એવો પતી ગયું કામ. પછી મેં જન્મ તારીખ બધું લખાઈ ગયું છે, રૂબરૂ મળો, કોન્ટેક્ટ કરજો, બધું હટાહટી બોલે. અઠવાડિયાથી નિકાલ આવતો જન્મ તારીખ સમયનું કાંઈ. આ તારીખ યાદ રહી તમને? કઈ? ગાંધીબાગ કેદી જવાનું છે? કઈ તારીખ કીધી? રવિવારે સાંજે 5:30 જવાનું છે. આજે શુક્રવાર છે, કાલ શનિવાર છે. કાલે હું ભૂરીખ્યા દાદા અહીંયા કરંટ લેવા જાય, ચાર્જિંગ કરવા. પગથિયું ચડીશ ને એટલે આખું શરીર ધૂણવાનું નથી કહેતો, હા નહીં, કરંટ આવી જાય. સાષ્ટાંગ દંડવત કરી હુઈ જઈશું હનુમાન મંદિરે. હુઈ જાય છે એટલે ગોઠણિયા ભર પગે લાગે, માથું ભૂરીખ્યા દાદાને અડી જાય. ખોપડી છે ને એ જ અડી જાય હનુમાન દાદા. ડાયરેક્ટ ચાર્જિંગ થઈ જાય. મોબાઈલ ચાર્જિંગ નથી કરતા તમે, મારું મગજ ચાર્જ તરત અઠવાડિયાની તાકાત આવી જાય. કાલ શનિવાર, આવતા શનિવાર સુધી પાવર રહે અમારું. આવું બધું શીખો તમે. ઘરમાં તમારું ચાર્જિંગ જ નહીં થાય.
મંદિર પકડો, આરતી લ્યો ને, ગણપતિની આરતી એકાદ લઈ લ્યો ને, ફાટક વૈયા જતા હો તો 8:30 આરતી થાય. શીતલપાનમાં 9 વાગે આરતી થાય. અહીં બેઠા રહે એમ થોડું કાલે. હું કોઈ દી ખુરશી પર બેઠો જ નથી જિંદગીમાં. ઘરે બેઠો જ જો 6 વાગે ચાર્જિંગ થઈ ગયું. માર્કેટ યાર્ડે આવ્યો, 2 રકાબી ચા પીધી, 5-5 રૂપિયાના ગાંઠિયા ખાતા, 10 તો નાસ્તો કર્યો, પૂરું થાતા. ભાખરી, ખીચડી, રોટલા, શાક, છાશ, રોટલા. પતટ શરીર કંટ્રોલ કરો. શરીર આપણું બાપ ન થવું જોઈએ. આપણા અંડરમાં, આપણા શરીરમાં, આપણા ઈશારે નાચવું જોઈએ. શરીર તો કે પરોઠા ખવડાય, શ્રીખંડ ખવડાય, ત્યાં નવરી નાસી. તમે તમારા શરીર ઉપર કંટ્રોલ કરીએ છો ને, આ ઉધરન બુધરન આ બધું હોય જ નહીં. મારે અત્યારે સવારના 10 વાગ્યા છે, સમજાય? 1:30 વાગશે ને રાતના, તો મને એમ લાગશે 10:30 થયા. આ બધા 8 વાગ્યામાં તો હુઈ જાય ગોદડામાં. પાવર વગરનું વ્યક્તિ છે બધા. જો આ હુઈ ગયા, જો બધે તબડકો થઈ ગયો. કહેવાય ડૉક્ટર પાવરનું હોય જ નહીં. સામે રામેશ્વર મંદિર છે, અહીંયા બેઠા સ્કૂટર લઈને ગણપતિને દર્શન ન કરી આવે. ફાટક અત્યારે ચાલુ જ ગણપતિ. બધા હારા 10 મોટર લઈને પગે લાગવા. કાલે વખતે કરો સુધારા. આનો ટાઈમ નક્કી કર. 2 કામ તો ખાસ કરો. મોબાઈલમાં એક સમય 1 કલાક એવી ફાળવી દો જ્યારે ઘરથી દૂર, દુનિયાથી દૂર, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. જમી લીધું, ચા પી લીધી, ખાઈ લીધું, બધું ખાવ નવરીના. એવો ટાઈમ સેટ કરવો પડે. મેં કહી દીધું બધાને. રાજુભાઈ, તમને મારે ફોન કરવો પડશે, કંઈક વાત કરવી હોય તો સવારે 11 વાગ્યાથી 12:30. લખવું હોય તો લખી લે તો લખી લીધું. પછી 6 થી રાતના 1:30 એમ હોય. આ તમારો કાંઈ ફોન નથી કે ક્યાં એક આખા દિન થાય જ છે. સ્વિચ ઓફ આવે ત્યાં લાગતા નથી. તો મરી જાય. તમારી એન્ગેજમેન્ટ થઈ, હગાઈ, લેડીઝને હું સમજો. તમારો કોન્ટેક્ટ જ ન હોય તો શું કરવું? આજે મોટી કંપની અત્યારે કેટલામાં હોઈ ગઈ ખબર તમને? કેટલામાં હોઈ ગઈ? કેટલા પકડ્યા? આ કેનું છે? અદાન અત્યારનું છાપું છે. સાંજે વેચાય છે અમરેલી. કાલ સવારે છાપા મળશે. તમારે છાપા આવે છે કે સવારમાં? હમણાં બંધાવ્યા નથી. આમાં શું કરશું? તમારું બધું નેટવર્ક છે ને BSNL જેવું છે. વોડાફોન હોય ને તો જ તમારું જીવન સુધરે. તમારું જીવન BSNL છે. અત્યારે રાજકોટમાં 1:30 વાગે વાંચાણું. અહીંયા ગાડી આવી અમરેલી 4 વાગે. 4 વાગે અમરેલીમાં આવી ગયું મારું. મેં ફોન કરી દીધું, એક કોપી રાખી દેજો ગાંધીના. 4 રૂપિયા કિંમત. તરત ચડ્ડી આવી ગઈ. અમરેલીના સવારે ખબર પડે, મને રાતે ખબર પડે. 2600 કરોડ ગયા, જપ્ત કરી લીધા અદાણી કંપની. 6ઠ્ઠી જાણું બધા હોશિયારી. આ ડૉક્ટર કોઈ હોશિયારી ન કરી શકે. મને ખબર હોય કૌભાંડ શું કરે છે. વાય રીતના થાય ને તરત બંદૂક કાઢું. મારે એક ડિસિપ્લિનથી જ વાત કરું. મેં તમને કેટલી મર્યાદા કરી. દુઃખો હોય ને તો અહીંયા ઊભો રહે. હું છે હર્ષભાઈ, કેમ છે? 2 માણસ ડિસ્ટર્બ થાય ને, હું અહીં વી આવજો, વી ગયા અંદર. એમ બધું શીખો. એરું પકડતા આવડે છે? મને એરું પકડતા આવડે છે. બધારી હોય ને બધારી. ખતરનાક કોબરા નાક જોયો છો? અડે ને તમને ત્યાં મરી જાય મારે. એ એરું હું પકડું છું. એને પકડવો કેટલો અઘરો. એવા એરું પકડીને ટોપલામાં નાખી દઉં. બસ આ જ્યારે તમારી પાસે થાય ને, આ તત્વો તમારામાં આવશે ને તે તમારો વિકાસ થાય. તમે મને જે જન્મ તારીખને હું કોમ્પ્યુટરમાં જોઈ લો, આની તાકાત કેટલી છે ને એવરેજ આપશે કે નહીં આ ગાડી? કે નકરું પેટ્રોલ જ ખાઈ જાય. હું બહુ નિષ્ણાત છું. કોમ્પ્યુટર ઉપર આખી વેબસાઇટ ઉપર મૂકી દઉં ને, તમારું ડિટેલ જ આવી જાય. ત્યાંની હળી રહેવાથી હજી 2 વર્ષ આમના રહે. અથવા હવે આનું તત્વ છે ને, આ સુધારા કરશે તો થાય જીવન. નહીતર આ મોબાઈલ હાલશે જ નહીં. BSNL જ હાલશે. વોડાફોન નહીં હાલે.
એ બધું તમે મને લખીને દો. અને આ પાસનું નક્કી ભૂલી નહીં જતા. તમે પાછો ફોનનો સમય નથી આપતા ને ત્યારે યાદ કરીને તમને કહી દઉં પાસ લઈ આવ્યા થઈ ગયું. અથવા તમારે એક કામ કરાય ત્યાં જઈને એમ કહેવાય હા પાણેજી ભાઈ જય સ્વામિનારાયણ. હા થોડા રાજુભાઈ યાદ કરતા હતા તો કાલ કાકા પાસે આવ્યા હતા. મારે ને મારા બા ને મમ્મીને પાસ લેવા જવું છે. બે હલા જમવા આવું છે. હા ભાઈ જમવા આવું છે તો તમે પાસ કરી દો. તરત પાસ કરી હા હાલે હાલે હાલે. તમને પ્રેમ કરવા આવ્યો ખાવાનું ખાયો તો જવા દે. ખાવું છે કે નથી તારા અને પ્રેમ નથી સેવા દો. અરે બગી નથી ખાતો. અરે યાર અરે યાર કાંઈ નહીં બીજા કૂતરા હા એ જ ને કૂતરાને જ ના આમાં મૂકી દો. જમ્સ લાગી ગયા અને મોઢાના તત્વો બહુ કઈ ખાધું કેવું કહેવાય. બસ આ પ્રેરણા લ્યો. બસ 20,000નું બંડલ હતું. આની જેમ જ કર્યું ને. દોરો બાંધીને પ્રેમ કર્યો ને. પૈસા સામું જોયું બિસ્કીટ સામું જોયું કે પ્રેમ જ કર્યું. આવું કરશો ને તો જીવન તમારું સુધરે. નકરું વિચારવાનું બાપુને જાવું સા પીવડાવશે, બાપુને જાવું મને સેવડો ખવડાવશે, બાપુને જાવું છે હર્ષભાઈ મને બિસ્કીટ ખવડાવશે, બાપુ મને જમાડશે. એમનો પ્રેમ આનો પ્રેમ કે હગાઈ કરો ને લેડીઝ આવી મળી લગ્ન પછી મને 20,000 દેહે મને મોટરમાં ફેરવશે, ચકાભાઈ ભેળ ખવડાવશે, ફરવા લઈ જાય તો એ નો હાલે. સમજાય ગયું? એવો વહીવટ જ ન કરાય. હાલો મળી હવે તમે આ બધું યાદ રાખી સેટિંગ મને કરાવી દો. પાસનું ભૂલી જાય તો બહારને પૂછ લેજો. પછી સાંભળો તમે બીજી વાત. અત્યારે 20 રૂપિયા ભાવ છે. જો તમે વિચારવા લબી જાય ને સોમ મંગળ બુધ 20 રૂપિયા. આજ કયો વાર છે? આજે શુક્ર. તોય મને 20 માં આપ્યું કે તમારા માટે માન છે. સોમ મંગળ બુધ 20, ગુરુ શુક્ર શનિ 30, રવિવાર 50 રૂપિયા. સમજો તમે? આની જેવું કીધું. બિસ્કીટ નો ઓઈડા પ્રેમ જ કીધું. કબાટ ખોલ્યો અત્યારે કાકા. હજુ તમે મને કહી ગયા હતા કે માને પાસ આપજો. મેં હંતાડી જો હું લેવા ન ગયો ગદ્દારી ગયા. ખોટી નો સહી છે આ તો મને લાવવું એના પોતે તો 20 માં લઈ લીધો મારા. પોતાને ખોટ ગઈ ને લેવા ન ગયા એવી ગદ્દારી ન કરે. ઈશ્વરને એ નથી ગમતું. સમજો? આ જો આવ્યો પાણી તમને પટાવ્યા પછી તમે જો રોટલી જો ખાવા મળે બિસ્કીટ ખાવા મળે તો આ ગદ્દાર કહેવાય. અત્યારે આની અત્યારે ક્રેડિટ વહી ગયું. જવા દે ભાઈ મને બિસ્કીટ નહીં એમાં રસ હતો. જવા દે. તમારા ઉપર લાગણી છે એટલે હું આવ્યો. તે ફિલ્ડિંગ ભરવા આવ્યો, ખાવા આવ્યો. ટોપી વાળો મને બિસ્કીટ ખવડાવે એટલે આવ્યો. તો સ્વીકાર્યું. આ ખરેખર આમાંથી શીખવા જેવું છે યાર. આવું જો માણસ જીવન હાથ કે હાલો કાકા પાસે જાય સાંજે કે ખીચડી દઈ જાય, બા મને ભાખરી દઈ જાય, એમ પાડોશી પ્રેમ રાખે ને નો હાલે. એટલે આનું શું કહેવાય કે એ તો બરોબર પાસનું ને એ તો છે ને મારું કઈ ઠેકાણે જ નથી. આવું જ નથી તમારે? નહીં આવું છે તો કઈ કોકને ડિસ્ટર્બ ન કરાય. હા એ તમે બપોરે 1:30 વાગે જાતા ને એવો હુતા. હવે એ તમને ટાઈમ દઈ દઉં. સવારે 10, 10:30 આજુબાજુ જાજો, સાંજે 6 વાગ્યા પછી જાજો. રોયું કેમ? જો કોઈ ડેન્જર નિશાની બતાવે છે તો હા મેં કૂતરું રોવે છે. પાસવર્ડ છે ભાઈ. વાતું એ રીતે કરે છે, ભાષા છે. આ એમ પૂછે છે કેમ છો તો ઓલી કે મજામાં. આમાં સેટિંગ ટાઈમ એવો લેજો 1:30 જાતા નહીં ખરાબ લાગશે. અને પહેલા એમ કહેજો જય સ્વામિનારાયણ કાકા તમારું તબિયત કેમ છે હવે મને સમાચાર એવું બધું કહેજો. સીધું નહીં કહેતા પાસ લાવો. પેલા ફૂલનું આની જેમ પેલા ચાટો પછી બિસ્કીટ કોક આપે. હાલો મળીએ. કાલા જન્મ તારીખ જન્મ સમય બે સેટિંગ તો કરે. ફોનનો સમય નક્કી કરી લ્યો યાર. આખા દીમાં 1 કલાક તો જોવે જ તમારી. અત્યારે ઓટલે વાત થાય ને મોબાઈલથી વાત. રાજકોટ મારો દોસ્તાર છે ને અનુકૂળ ફ્રેશ થવા ઉપરનો રૂમ રાખ્યો જો આવી રીતે. અગાસીમાં એક રૂમ બનાવી દીધો સ્પેશિયલ. નો ટોકિંગ. બા બાપુજી બાપુ કોઈ નહીં.
હુવાનો પલંગ એર કન્ડિશન હા રાજકોટ કાલાવડ રોડે. હા કેપ્ટન રાજભા કેમ છો? હા ટાઈમ ફિક્સ 5:30. હા સમજી જ જાવ કે એના રૂમમાં વી હા નો ટોકિંગ અને બાય ન બોલાવે. હા બટા દૂધનું શું થયું કાંઈ ન બોલે. હા ઈ કે 5:30 થી 6:30 નો ડિસ્ટર્બ. હા એવું જીવન કરી નાખું તમે. હા અંદર 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 બા વારા કરે અંદર. હા હાલો હા મને કાલ જો કાલ તમારી રિમાન્ડ લઈશો. કાલ પાસ લઈ લેજો કાલ આખાથી. હા નક્કી કરી લ્યો. 5:30 તમને ક્યાં કઈ પ્રોબ્લેમ? 4 વ્હીલ લઈને સ્કૂટર ઉપર નથી બા આવતા. હા પૂછી લેજો કે મંદિરે સત્સંગ છે, કોઠારી સ્વામી આવે છે, હા ભોજન સમારોહ બા જવાનું છે, હા પછી પાણી રીફાઈને જઈ આવો. હા